ચાલો લાઈવ ગરમા ગરમ ચીકી લાઈવ ગરમા ગરમ જો ચીકી આવી ગઈ મેલ કાઢે કાનમાંથી મારા આરાધ્યા બેન ને ભેગો થઈ ચોખ્ખો છે તો પછી હું ઓલો કરે છે. હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો વાગી ગયા છે સવારના 9:45. તો આજ તો શેરીમાં જો ગુરખા ભાઈ આવી ગયા છે પૈસા ઉઘરાવવા માટે. તો અહીંયા ચાલો અમારા આરાધ્યા બેન આજ તો દીવાબત્તી કરે છે. દરરોજ કરે છે ને આરાધ્યા? હે પણ હું તો ઉપર વહી ગઈ હોઉં. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો જો આપણે સવારમાં નીકળી ગયા છીએ ઉતાવાડીમાં બજારમાં, કેમ કે ઘરે આજે મહેમાન હતા અને આપણે જો લેટ થઈ ગયું હતું એટલે કાંઈ બ્લોગ ચાલુ કરવાનો વારો જ નહોતો આવ્યો. તો આજે જો ઉતાવાડીની બજારમાં આટા માંગીશું તો થોડું ઘણું ખરીદીનું કામ છે તો એ બધું કરવા આવ્યા છીએ. તો ચાલો આગળ બતાવું તમને. જો બજાર તો આવી ગઈ છે, કેમ કે બુધવાર હોય એટલે અમારે એ જ કામ હોય કરવાનું. કા બજારના આટા જ હોય અમારે બુધવાર હોય ને એટલે ખીસું ખાલી કરવાનું હોય દર બુધવારે. પછી કેટલાનું થાય એ કઈ નક્કી ન હોય. જો આપણે પર્સ વાળાની દુકાને આવી ગયા છીએ તો ચાલો પર્સની ખરીદી કરવાની છે. ઓલા સાડીનું પર્સ બતાવો ને, સાઈડ પર્સ. જોરદાર પર્સનું કલેક્શન છે મિત્રો, આપ જોઈ શકો છો. ક્યાં કયો તમે બીજે? ઠીક આ બાજુ બસ. આ રહ્યા જો આ રહ્યા. આમાં આ ટાઈપમાં બતાવો ને મને. ક્યાં ગયા હતા બપોર પછી? ગાડીને થોડું પેલું પુશ બટન ને એવું પતી ગયા હતા ને, નખાવા ગયા હતા. પછી મેં થઈ જાય મોડું એટલે હું 3 વાગે ઉઠી ગયું. થઈ ગયું એ બધું? ઈ જ વાંધો હતો કે બીજું કઈ હતું? બટન ખરાબ થઈ ગયો, બીજું કઈ નહોતું. 5 રૂપિયા એક બટન આવે, 2 બટન આવે 10 રૂપિયા ધક્કો 10 કિલોમીટર. ઓહો. હવે નાસ્તો બાસ્તો લેવા નહીં જવું પડે? તો જો સવારનો ધક્કો એક તો બજારનો થયો પણ તોય અડધું પત્યું નહીં, અડધું જ પત્યું, અડધું રહી ગયું. તો હવે પાછું જવું પડશે અત્યારે. તો હાલો ગામમાંથી આવ્યા છે તો પાછા જઈ ગામમાં. કાં આરાધ્યા? શું નાસ્તામાં લાવવાનું સારાધ્યા? કઈ વેફર? કેળાની વેફર. કેળાની વેફર ને એવું બધું. હાલો ફાફડી ને બધું થઈ રહ્યું છે લઈ આવી નાસ્તો એટલે કામ પતે. ચાલો લાઈવ ગરમા ગરમ ચીકી લાઈવ ગરમા ગરમ જો ચીકી આવી ગઈ છે અને ફરસાણ આવી ગયું છે. તો જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. મજા આવે પણ ગરમ ગરમ છે. કા લાઈવ લઈએ એટલે ગરમ ગરમ છે. અમારે અહીંયા લાઈવ ચીકી મળે ગરમા ગરમ બધી, તમારે જે જોવે. તો જો આજે લઈએ પાછી. અને આજે તો જો પ્રોગ્રામ છે ઓળાનો. તો જો અહીંયા રીંગણા બે ગયા છે, મૂકી દીધા છે શેકાવા માટે. લસણ શેકવા નાખ્યું, અંદર કળિયું, લસણની કળિયું અંદર નાખી. તો જો આપણે ચીકી ખાવા બેસી ગયા છે. હાલો આવી જાઓ તમારે પણ ચીકી ગરમ ગરમ ખાવી હોય તો. મને સિંગની વધારે ભાવે એટલે અમે સિંગની લઈ આવ્યા છીએ. હા સારું તમે બોલો, તમે લ્યો હું ખાઈ લઉં. એમ નહીં, હું ખાઈ લઉં તમે બોલી લ્યો, એમ કરવું ને? માર થાય તો તમારે નહીં ખાતું, એ માર થાય. બધા વગર હાલે નહીં ને. તો જો અમારા માખણિયા ગાંઠી આવી ગયા છે છોકરાઓ હાટું. આરાધ્યાને કીર્તનને બહુ ભાવે. ચાલો હવે જો આજ તો લાલ મરચાની ચટણી કોથમીર લઈ આવ્યા છીએ અને અહીંયા લાલ મરચા પડ્યા છે. તો આજે પાછી બુધવાર છે ને એટલે ચટણીનો પ્રોગ્રામ છે. પણ આજ તો વિડીયાનું એડિટિંગ ને બધું બાકી છે એટલે હવે જ્યારે ફ્રી થાય ત્યારે ચટણી બનાવશે. ત્યાં સુધીમાં આપણે ઓળાનું કામ તો કરી નાખી, રીંગણા શેકી નાખી અને બધું કટિંગ કરી લઈ, ડુંગળી ને બધું. મેલ કાઢે કાનમાંથી. મારા આરાધ્યા બેન ને ભેગો થઈ જાય થોડાક દી ને થોડાક દી. હાથા ખોલી લે તું પેલા બસ.
આ જ્યાં આગળ હાથ નાખે ને તો ખોટું નકામ વાગી જાય. સીધો ઉપર ખેંચી જ લેવાનો છે. સીપીઓ છે આમાં વાગે એમ જ નથી. જો એમાં કાંઈ નહીં કેટલો કરે. છે, જો જોવા દે તો. હા જો આગળ જ છે. જો હા પોપડું છે. જો કેટલું છે. સીધું આમાં સીપીઓ ખાલી ખેંચવાનું જ છે. તું તને કાંઈ નહીં થાય. તું ખાલી છે ને હાથ આમ કર એટલે નીકળી જાય. હલીશ ને તો નકામું થાય. એ હલી જાય છે. ડોક્ટર પાસે જવું પડશે. લે પણ ત્યાં મારી માથે કાં આવે છે? આમ વઈ જા. ત્રીજો નહીં, પેલો આવવો જોઈએ. એ ત્રીજો આવ્યો. અક્ષરમાં ત્રીજો નંબર આવ્યો અને ભણવામાં પહેલો નંબર આવ્યો. નીરજે લખાય અક્ષરમાં પેલો આવવો જોઈએ. એટલે એમાં થોડી બેઠો બીજા. ચાલો હવે આરાધ્યા બેને તો ન કાઢવા દીધો. હવે વારો આવ્યો આ કીર્તનભાઈ નો. કીર્તન ને કેવો છે? લાઈટ બત્તી કરવી પડશે. ચોખ્ખો છે તો પછી હું ઓલો કરે છે. આમાં જરાક છે. એમાં ક્યારેક ક્યારેક નીકળે ને એટલે હું કાઢી નાખું. આમ ખેંચ. તો કાલા કાન ચોખ્ખા કરવાનું કામકાજ ચાલે છે અહીંયા. ઘડી બંધ કરી દે. લાઈટ પકડ. હાલો લાઈટ પકડવી પડશે. The next day. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો વાગી ગયા છે સવારના 9:45. તો જો કામ કરીને ફ્રી થઈ ગયા. હવે એક પોતા જ બાકી છે અને જો મસ્ત એવો તડકો પણ નીકળી ગયો છે. સવારમાં તો ફૂલ ઠંડી હતી. અત્યારે જો મસ્ત તડકો નીકળી ગયો છે અને મમ્મી વયા ગયા છે જો નીચે સીવવા માટે. ફ્રી થઈ ગયા મમ્મી વયા ગયા. મારે એક જો પોતા બાકી છે અને દૂધ ગરમ થાય છે. અહીંયા ભાત બને છે, દૂધ ગરમ થાય છે. શાક નહીં તો જો બધું બનાવીને રેડી કરી લીધું છે. તો ચાલો આપણે પોતા મારી લઈએ પછી આપણે પણ નીચે જઈએ મશીને બેસવા માટે. અને અહીંયા જો આજે તો કપડાની હારે પૈસા પણ ધોવાઈ ગયા છે. તો ખીચામાં રહી ગયા હતા ને તો પૈસા નહીં તે પણ ધોઈ નાખ્યા છે. મેલા હોય ને એટલે સાફ થઈ ગયા. બીજું હું કપડાની જેમ હવે સુકાઈ પણ ગયા. તો નોટું ધોઈ નાખી. આજ તો ગાંધી બાપુને ધોઈ નાખ્યા. તો એવું છે બધું કામકાજ. હવે તો સુકાઈ ગયા એટલે લઈ લઈએ હવે પાછા. તો ચાલો પોતા કરી લઈએ પછી પાછા મળી. ચાલો તો જો આપણે નીચે આવી ગયા અને મશીને બેસી ગયા. અને અહીંયા જો મમ્મી ગાજ બટન કરે છે અને મોરારી બાપુની અમારે રાજકોટમાં કથા બેઠી છે એટલે કથા સાંભળે છે મોબાઈલમાં. અને આપણે જો અહીંયા સાડીને લેસ પટ્ટો મૂકી છીએ. ગોલ્ડન કલરનો લીલી બાંધણીમાં લેસ પટ્ટો મુકાય છે અહીંયા. અને જો હજી લટકણ બટકણ બધું આવી ગયું છે. બધું ટાંકવાનું બાકી છે. તો આપણું કામ પણ જો આવી ગયું છે. પણ પહેલાં આ લેસ પટ્ટાનું કામકાજ પૂરું કરી લઈએ સાડીનું બધું. પછી આપણે શર્ટ વીખવાના છે. જ્યાં સુધી વીખવા નથી મેં કીધું આજને આજે આ બધું પતાવી દઈએ. તો એવું બધું છે. તો જો રસોઈ બનાવીને નીચે વહી આવી. હજી વાગ્યા છે 10:15. ત્યાં પહેલાં લેસ પટ્ટો બપોર થાય ત્યાં પહેલાં પૂરો થઈ જાય તો જો કરી લઈએ. તો આજ તો શેરીમાં જો ગુરખાવાળા ભાઈ આવી ગયા છે પૈસા ઉઘરાવવા માટે. જો અહીંયા છે સામે છે ગુરખા આવ્યા. ગુરખા રાતે આવતા હોય ને દંડિયા પસાડવા. રાતે ચોકી ફેરો કરવા આવતા હોય કે ન આવતા હોય આપણને કંઈ ખબર નથી. કેમ કે આપણે તો હોઈ ગયા ભેગું હવા. પછી કાંઈ ખબર ન પડે કોણ છે કોણ નહીં. આવતા હોય તોય તે નહીં. તો એટલે જો પૈસા લેવા માટે આજે આવ્યા છે. અને ચાલો આપણે જો કીર્તનને ટાઈમ થઈ ગયો છે 11:10 થઈ ગઈ છે. તો હવે કીર્તન રેડી થઈ ગયો છે અહીંયા. એ બોલીને તેડવા જાય ને એટલે મૂકવા આવે જ તે. દરરોજ ફોન ન કરવાના હોય મને ખીજાય હો. તો ચાલો તું કરી લેજે પછી હું રોટલી બનાવું ને ત્યાં. તો ચાલો આપણે કીર્તનને પહેલાં રોટલી બનાવી દઈએ. શાક ને બધું તો રેડી થઈ ગયું છે પણ દાળ વઘારવાની હજી બાકી છે. તો દાળનો મસાલો ને બધો કરી નાખી. તો બાફીને રેડી કરી છે પણ આવું બધું નાખીને ચાલો ઉકાળી નાખીએ આપણે અને પછી વઘાર કરી દઈએ. ચાલો તો જો આપણે લટકણ બટકણ મસ્ત રેડી કરી દીધા છે. જો અહીંયા નવા અને હજી જો સાડીમાં ટાંકવાના બાકી છે તો મસ્ત લઈ આવી છું. એક ગ્રીન કલર ને એક મરૂન કલર. તો જો બધી તૈયારી હાલે છે મેરેજની. તો 4-5 દિવસમાં મેરેજમાં જવાનું છે તો બધી તૈયારી કરીએ છીએ. તો સિલાઈ કામ માટે જો ઉઠીને બેઠી ગયા હતા આપણે કટિંગ કરવા માટે શર્ટ ને બધું.
એ બધું કર્યું અને જો આ મસ્ત મસ્ત લટકણ લઈ આવીશું. તો એક સાડી તો રેડી કરી નાખી છે ગ્રીન કલરની અને હવે એક સાડી રેડી કરવાની બાકી છે, લટકણ ટાંકવાના છે. બાકી જો આમાં આ બધું તો કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હજી ફિટિંગ કરવાનું ને બધું થોડું ઘણું બાકી છે. તો હમણાં તો એવું ને એવું તૈયારી કરવાનું ચાલે છે. તો જો આપણે ઉપર આવી ગયા બધું માપ બાપ કરવા અને લેવા માટે. હજી ઇસ્ત્રીની પણ થેલી ભરી છે, ઇસ્ત્રી કરવા દેવાના છે કપડાં. અને જો આપણી બાંધણીને સાડીને લેસ મુકાઈ ગઈ છે બહુ મસ્ત એવી, જોઈ શકો છો તમે. અને એમાં પણ લટકણ એવા મસ્ત ટાંકી દીધા છે અને આખી લેસ મૂકીને મસ્ત બાંધણી કરી નાખી છે. તો આ તો રેડી થઈ ગયું બધું કમ્પ્લેટ આખું. અને હવે જો ફિટિંગ કરવાનું થોડું ઘણું બાકી છે. તો ચાલો નીચે લઈ જઈ બધું પતાવી દઈએ એટલે એ કામ બધું પૂરું થઈ જાય અને પછી આપણે સીવવાનું કામ કરવાનું છે. પણ વાગી ગયા છે 6. હવે જેટલું થશે એટલું કરશું કેમ કે 6:30 પાછું ઉપર આવશું રસોઈ બનાવવા માટે. અને કીર્તન પણ જો સ્કૂલેથી આવી ગયો અને આરાધ્યા ગઈ છે બહાર રમવા માટે. તો હમણાં તો જો આવું બધું હાલે છે તૈયારી કરવાનું. તો એક સાડી છે ને હજી એને પણ લટકણ કરવાના બાકી છે, આને લટકણ કરવાના છે અને કુર્તીને ફિટિંગ કરવાનું છે. તો ચાલો જેટલું થાય એટલું આજને આજ બધું પતાવી દઈએ તો કાલથી આપણે આપણું શર્ટનું કામ થાય. ચાલો તો હવે નીચે જઈએ. તો અહીંયા જો તારક મહેતા ચાલુ છે, સ્કૂલેથી આવ્યા અને તારક મહેતા ચાલુ કરી દીધું છે. કપડાં બપડા બદલાવીને હોમવર્ક કરવાનું નથી. અને અહીંયા જો આરાધ્યાબેન નેન પોલિસ અને માથે સ્ટીકર લગાવવા બેસી ગયા છે, એને આ જ ધંધો કરવાનો નવરા નવરા. કા આરાધ્યા? હે આવું જ કામ કરવાનું આરાધ્યા તારે? તો જો પાલિશની સીસી લીધી છે અને સ્ટીકર લગાવશે ને માથે પાલિશ મારશે. તો પતાકડા બેઠી બેઠી જો આમાં 100 રૂપિયા કોણે દીધા? મારા છે. ક્યારે આપ્યા તને? કોણે આપ્યા? મારા છે. મારા છે વાળી. બહુ પહેલા મારા છે. આના છે આના. લ્યો આના છે આના. જો પૈસા ભાડે એટલે લઈ લેવાના. કા કટલેરી લેવાની એમ ને કે ભેગા કરવાના? ભેગા કરવાના. તાર પાકીટમાં મૂકી દઈશ. લે ઓલું પિન પાટીમાં હા એમાં જ મૂકી દઈશ હું. તારા છે ને એમાં અત્યારે ના મૂક્યા, હું ઉપર જાય ત્યારે મૂકી દઈશ. હજી ઉપરથી આવું છું હેઠે નીચે જાઉં છું હવે સિલાઈ કામ કરવા માટે. ચાલો તો આપણે નીચે જઈએ હવે. આરાધ્યા બેન તો જો આવું બધું કર્યા રાખે છે. તો હાલો નીચે મમ્મી કડી ખમો શું કરે છે જોઈ. ના ગરવેલ મસ્ત મસ્ત જો તાજી તાજી એકાદું પાન તોડીને ખાઈ લેવાય. કીર્તન તને શરદી થઈ છે ને એટલે ઈ તો કે ફોન આપો એમ. મેં કીધું નાગરવેલનું પાન તોડીને ખાઈ લે એકાદું, શરદી થઈ છે ને એટલે. આને કહું નકરા ફોન જ જોવા હોય બીજું કાંઈ નહીં. તમારો લઈ ગયો તો ઈ શું કરવા લઈ ગયો? ખોટો હમણાં હું જોઉં ન આવ્યો હોય તો હમણાં તાર પપ્પા મેસેજ નહીં. હા જો તાર પપ્પાને કહું તો શેનો કાંઈ નેટ પૂરો થવાનો મેસેજ ન આવે. 5G હોય નેટ પૂરો થાય. હમણાં બધાને ઓછું જ હાલે છે એટલે. જો ગ્રીન ગ્રીન બ્લાઉઝ હાથી વાળું લાગે છે. હાથી વાળું છે. હા સરસ છે. જો તો મમ્મી જો બ્લાઉઝ સીવે છે ને આપણે ચાલો બધું ફિટિંગ બિટિંગ કરવાનું છે, બધું કરી લઈએ પહેલાં. અને અહીંયા ઢગલો કરી નાખ્યો જો કટિંગ કરેલા. કાલ વારો આવશે, આજ તો આ બધું કરવાનું છે. પહેલાં એ બધું કરી લઈ. ચાલો અમારે આરાધ્યા બેન આજ તો દીવાબત્તી કરે છે. દરરોજ કરે છે ને આરાધ્યા? હે પણ હું તો ઉપર વહી ગઈ હોઉં રસોઈ બનાવવા એટલે કાંઈ ખબર ન હોય. તો જો એ બધા ફૂલ ઉતાર લેવાના અત્યારે. હે બેન? તો જો સવારે બધા ફૂલ ને બધું ભગવાનને ચડાવ્યું છે તો આરાધ્યા બધા ઉતારે છે ફૂલ. અને હવે દીવાબત્તી કરશે. હરખા કરજે હો. એ આમ આમું જ જો. એ આમું નહીં જોવે. સારું હાલો દીવાબત્તી કરી લ્યો. અને હાલો આપણે જઈએ ઉપર. હા લોહી પીવા આવજો. પછી ઉપર જાવું ને એટલે રાંધવા ટાઈમે લોહી પીવા આવશો. ખાવું ખાવું કરવા આવશે. હમણાં અડધી કલાકે નહીં જવા દે, એટલી જ વાર લાગશે. તે હમણાં આવી જાહે. તો ચાલો હવે આપણે જઈએ રસોઈ બનાવવા માટે. ચાલો તો જો અત્યારે કામકાજ કરે છે. કચરા પોતાને એવું બધું ચાલુ છે. ને આરાધ્યાને જમાઈ ગયું બેટા? હે ટાઈટ નથી આજ હોય એટલી બધી. કાલ કરતા ઓછી છે. કાલ કરતા ઓછી છે ટાઈટ. આવું છે બધું રૂટીન અમારું. તો ચાલો આજના બ્લોગનો એને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.